આપણા સનાતનને જો કદાચ ટકાઈ રાખવો હોય તો આપણે આવા સંતોની જ્યાં જાગ્રત ભૂમિઓ છે એમાં સહયોગ જો તમે આપશો ને તો જ થશે. પાછું કેવલ સંતનું એકલું નહીં, ઓળખવું જ છે. સંતની સાથે તમારી જરૂર છે. જેમ મોર પેશેથી રળિયામણો એમ અમે તમે આ દાતારના બધા સમાજથી રળિયામણા છીએ. માટે કરી અને આવો ને આવો સહયોગ આપજો. જે જગ્યાએ જો સંત બેઠો હોય એને જે તન મન ધનથી થાય એ સહયોગ કરી અને ધર્મને ચલાવજો. આટલું કહી હું મારી વાણીને વિરમું છું. બોલો સદગુરુ દેવની. વાહ વાહ બાપુ, ટૂંકમાં પટાઈ દીધું. સરસ એકદમ ઉદ્બોધન, આરસી વચન, સમય પણ ભજન, સારો ઉદ્બોધન એમને. અને પોતે પણ સારા ભક્ત છે, સારા સંત છે અને ભજન કીર્તનમાં ખૂબ જાય છે, ઉપદેશ કરે છે. ખૂબ ખૂબ બાપુ ધન્યવાદ. હવે આગળની કડીમાં પૂજ્ય સ્વામી શ્રી દુર્ગેશપુરીજી મહારાજ 5 મિનિટ માટે ઉદ્બોધન આપશે. સ્વામી શ્રી દુર્ગેશપુરીજી મહારાજ. ॐ ध्याये नित्यं महिषं रजतगिरिनिभं चारुचन्द्रावतंसं रत्नाकल्पोज्ज्वलाङ्गं परशुमृगवराभीतिहस्तं प्रसन्नं पद्मासीनं समन्तास्तुममर्गणैर्व्याघ्रकृत्यं वसानं विश्वाद्यं विश्वबीजनिखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वंदे भगवन्तो पुनः पुनः। अत्र उपस्थित परम पूज्य परमादरणीय परम वंदनीय मनास सदर्शन विरक्त संत सेवा मंडलना परमाध्यक्ष पूज्य श्री सद्गुरुदेव भगवान एमना चरणों में ओम नमो नारायण। उपस्थित मंडलना तमाम पदाधिकारीओ, समाजना तमाम आगेवानो, आजनी आ जे धर्मसभा देखाई रही है एमने पण प्रणाम। सज्जनों, જ્યારે આપણે આટલા બધા સંતોના દર્શન થઈ રહ્યો હોય તો એનો જીવનમાં શું લાભ? એના માટે શાસ્ત્રમાં એક યુક્તિ છે કે ચંદનમ શીલનમ લોકે ચંદનાદપી ચંદ્રમા ચંદ્ર ચંદનયોર મધ્યે શીલતા સાધુ સંગતિ। જે ચંદન હોય છે, શાસ્ત્રો આદેશ કરે છે કે જે ચંદન હોય છે એને જ્યારે આપણે મસ્તક ઉપર ધારણ કરીએ, માથા ઉપર લગાવીએ, તે એ ચંદન શરીરને ઠંડુ રાખે છે, શરીરને શીતળતા પ્રદાન કરે છે। ચંદનાદપી ચંદ્રમા, એનેથી પણ જે સંસારમાં કોઈ વસ્તુ શીતળ હોય તો ચંદ્રમા ચંદનથી પણ શીતળ હોય છે, કેમ કે એ જલનો કારક પણ કહેવાય છે અને આખા બ્રહ્માંડને સંતુલિત રાખે છે। ખાસ કર આપણા જે ધરતી છે, આપણા જે પૃથ્વી છે, એના માટે ચંદ્रमा બહુ જરૂરી છે। મનુષ્યને શીતળતા ચંદન આપે છે અને આ સંસારને શીતળતા કોઈ આપતો હોય તો એ ચંદ્रमा હોય છે। પણ શાસ્ત્રો એમ કહે છે કે ચંદ્ર ચંદન યોર મધ્યે શીલતા સાધુ સંગતિ। કોઈ ચંદનથી અને ચંદ્રમાથી પણ વધુ કોઈ જીવનમાં જે શીતળતા આપતો હોય તે સાધુની સંગતિ શીતળતા આપે છે। કેમ કે ચંદન લગાવવાથી શરીર આપણું ઠંડુ રહેતું હોય છે અને ચંદ્રમાંથી બ્રહ્માંડ સંતુલિત રહેતું હોય છે, પૃથ્વી ઠંડી રહેતી હોય છે। પણ જો સંતનો સંગતિ જીવનમાં થાય તો આપણો જીવનનો કલ્યાણ થઈ જતો હોય છે। સંત આપણને મુક્તિનો, આપણને આ 84ના ફેરામાંથી છૂટવાનો માર્ગ બતાવતા હોય છે। અને સંત તો ખાલી યુક્તિ બતાવી દે कि एम करो एनेथी तमारुं कल्याण थई जाए, पछी एना उपर प्रयत्नपूर्वक आपणे अभ्यास ज्यारे करीशुं त्यारे आपणुं कल्याण थाय छे। शास्त्रो कहे छे कि नहि सिप्तस्य सिंहस्य प्रविशन्ति मृगे मुखा, उद्यमेन विना न सिद्ध्यन्ति कार्याणि न मनोरथे, नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मृगे मुखा। उद्यम वगर कोई पण कार्य संसार में सिद्ध थतो नहीं। कोई पण कार्य, कोई पण मनोरथ होय एने सिद्ध करवा माटे उद्यम करवू पड़े छे, मेहनत करवू पड़े छे। तो आ तो आत्मकल्याणनी वात छे। निरंतर गेप पड्या वगर प्रयत्नपूर्वक जे सद्गुरुदेव जे ध्यान योग भक्ति जे कई साधन आप्यो छे एने जीवन में उतारवू, एनो अभ्यास करवो, एनेथी ज मनुष्यनो कल्याण थाय छे। उदाहरण माटे कीधो कि नहि सिंहस्य सुप्तस्य
પ્રવિશંતિ મૃગે મુખા. સિંહ ને પણ જંગલનો એ રાજા હોય છે. બીજા બધા જનાવરો એનેથી બીતા હોય છે. એને પણ પેટ ભરવા માટે, પોતાનું જીવન ચલાવવા માટે પ્રયાસપૂર્વક હરણનો કાં તો બીજા જીવોનો શિકાર કરવું પડતું હોય છે. એ પ્રકારે આપણે પણ જીવનમાં પ્રયત્નપૂર્વક સાધનનો અભ્યાસ કરીએ, સદગુરુદેવને વચનને પાલવીએ, ત્યારે આપણું કલ્યાણ થાય છે. સિંહ ખાલી જંગલમાં હૂતો હોય અને એમ વિચારે કે જે મૃગ છે, જે હિરણ છે, મારા મોઢામાં આવી જાય તો ક્યારે નથી આવતો. પ્રવિશંતિ મૃગે મુખા, ક્યારે પણ નથી આવતો. એટલા માટે સજ્જનો, ખૂબ આપણને અહીંયા આપ લોકોને સારા સંત અહીંયા પ્રાપ્ત થયા છે. એમનો લાભ લેજો, એમની સંગતિ લેજો અને જીવનમાં જે કંઈ ઉપદેશ આપે એને જીવનમાં ઉતારજો. એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. નમઃ